હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે રવિવાર છે, તો આપણે નોકરી ઉપર રજા છે। તો ભાઈઓ, આજે હું મારી દિનચર્યા કહીશ ને બતાવીશ મારા બ્લોગમાં। તો સૌ ભાઈઓ આગળ મારી દિનચર્યા હું તમને બતાવું, જોજો અને સૌ મને સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। ચાલો જોઈએ આજની મારી દિનચર્યા। ને વાતાવરણ તો બહુ આજે રાત્રે વરસાદ થયો છે, તો બહુ સારું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે। તો આજે બહુ આમ આનંદમય ને મજા આવે એવું વાતાવરણ છે। તો ચાલો જોઈએ હવે આગળ। જો અહીંયા છે, હું રહું છું ત્યાં કચ્છમાં, ભુજની પાસે માધાપુર ગામ આવેલું છે, ત્યાં ભાડેથી રહું છું હું। અને અમારી સામે ઘણા મકાનોના કામ ચાલી રહ્યા છે, નવા મકાનો બનાવે છે તે। અને આજે રાત્રે વરસાદ પણ ઘણો પડ્યો છે, તો અમારા રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, તે પણ જોવો। અહીંયા વાહન પણ ખૂંચી જાય તેવી બધું થઈ ગયું છે। તો હવે જોઈએ આગળ। આ આપણા પાડોશી છે ભાવેશભાઈ, તેને ટ્રકનું ગેરેજ છે। તો જો હવે ગેરેજ ઉપર જઈ રહ્યા છે। તો આ છે આપણા છોકરાઓનું બાઇક, અને આ છે મારું બાઇક, ડીઝલવાળું છે, બુલેટ 2000 મોડલ। જોવો આ આપણું ફળિયું છે મારા ઘરનું। ચાલો હવે આપણે પાણીની બોટલ ભરવા જવું છે, તો આ પાણીની બોટલ બેટરીવાળું બાઇક લઈને ભરી આવીએ। હવે આવ્યા છે આપણે પાણી ભરવા, અને કરિયાણું થોડુંક લેવાનું હતું, તે માટે મુરલીધર દુકાન છે, આ જોવો ત્યાં। જો ચાલો હવે આપણે પાણી ભરીને પાછા ઘરે જઈ રહ્યા છે। આ રસ્તાનો છે નજારો જોવો બધા, પાણી બોટલ છે ભરીને હું પાછો ઘરે જઈ રહ્યો છે। ચાલો મિત્રો, આજે આપણે નોકરીમાંથી રજા છે, તો ઘરે છે, તો ઘરે તો હોય એટલે આપણે કંઈકનું કંઈક ખાવાનું મન થાય। તો આજે આપણે થયું છે ભજીયા ખાવાનું મન। તો ચાલો મિત્રો, હવે આપણે ભજીયા બનાવીએ। તો હવે આ છે બધો લોટને ડોયેલો ડુંગળીવાળો, પછી આ છે મેથીનો ભજીયા બનાવવા માટેનો લોટ ડોયેલ છે, પછી આ છે બટેટાવાળા ભજીયા બનાવવા માટેનો, અને આ છે ભજીયા સાથે ખાવાની ચટણી છે। તો ચાલો મિત્રો, હવે ભજીયા બનાવવાનું શરૂ કરીએ। આ જો ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે। પહેલાં આપણે બટાટાવાળા બનાવીએ, પતળી, જેને બટાટાની પતરીના ભજીયા કહેવાય, એ બનાવી લઈએ। હવે ચાલો ભાઈઓ, આ મેથીવાળા ભજીયા બનાવ્યા છે, પતરીના બની ગયા। તો હવે મેથીના ભજીયા બનાવી લીધા, હમણાં એ પણ કાઢી લઈએ। તો ચાલો મિત્રો, હવે ડુંગળીના ભજીયા બનાવીએ છીએ, તે પણ જોવો બધા। આજે તો મોજ પડી જશે ભજીયા ખાવાની, ચટણી ને ભજીયાનો મોજે મોજ। તો ચાલો ભાઈઓ, હવે ભજીયા મેથીવાળા, મરચાંવાળા, બટેટાવાળા, ડુંગળીવાળા, ચટણી બધું તૈયાર થઈ ગયું છે। તો ચાલો ભાઈઓ, હવે આપણે ખાઈ લઈએ। અને આ મારો મિની બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। સૌ ભાઈઓને જય માતાજી।